તો ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। વર્ષોથી અટવાયેલા જમીન માલિકીના પ્રશ્નો ઉકેલીને હવે ખેડૂતોને કાયદેસર જમીન હક અપાશે। જે જમીનોના કબજા અન્ય પાસે છે તેમને પણ કાયદેસર માલિકીનો લાભ મળશે। આ ઉપરાંત જળ સંગ્રહ માટે 21 ફેબ્રુઆરીથી સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે। થોડી પહેલા જ જળ સંચયની કામગીરી શરૂ કરીને રાજ્યમાં પાણીના સંગ્રહની ક્ષમતા વધારવા પર પણ આજે કેબિનેટની બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો। જે જમીન રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ થઈ શકશે અને જંતીના પ્રવર્તમાન જે ભાવ છે એના 20%થી કબજા હકની રકમ ભરીને આ પ્રકારે સરળીકરણ થવાનું છે। સાથે સાથે આવી જમીનોમાં જે તબદીલીઓ થઈ ગઈ હોય છે, હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખૂબ બધા ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે અને પોતાની જમીન કાયદેસર કરીને માલિકી હક પ્રાપ્ત કરી શકશે। અને સુજલામ સુફલામ જળ અભિયાન યોજના એ 21 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવે, જેનો ફાયદો એ થશે કે જે પ્રકારે ક્યારેક વાતાવરણના કારણે વહેલો વરસાદ ગયા વર્ષે ખૂબ વહેલો આવી ગયો તો એના કારણે આપણા તળાવો કે ઊંડા ઉતરી શક્યા નહોતા। એટલા મહત્વાકાંક્ષી જે યોજના છે 21 ફેબ્રુઆરીથી શરૂ કરવાનો નિર્ણય માનનીય મુખ્યમંત્રીએ સૂચના આપી છે। અમેરિકાનું જે ટેરિફ ઘટ્યું એ વખતે પણ માનનીય મોદી સાહેબે કહ્યું છે કે ક્યારેય ભારતના હિત માટે કોમ્પ્રોમાઇઝ મોદી સાહેબ કરશે નહીં। એટલે કોંગ્રેસના જે કહેવું હોય કે નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર એ હંમેશા પ્રજાહિતના નિર્ણય લઈ રહી છે, પ્રજાહિતના ફાયદાના નિર્ણય લઈ રહી છે। માત્ર ચર્ચા કરી વાતોમાં રહેવું, મીડિયામાં રહેવાનું કામ એ કોંગ્રેસનું છે, પણ હંમેશા નિર્ણયો એ પ્રજાહિતના જ એમાં થવાના છે।